મારું નામ માવજી કપૂર. હું શ્રી સુદામાજી આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરું છું. શ્રી ઝવેરચંદ મેઘાણીની રચિત સૌરાષ્ટ્રી રોજગાર ભાગ 2 માંથી લીધેલું આપ સૌને સંભળાવીશ. સોરઠને આટમણે કાંઠે રાણાવ નામનું ગામ. રાણાવ નામની વાવ ઉપરથી જ ગામનું નામ રાણાવ પડેલું. ત્યાં ખેડૂતોના ઘોરડા. માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણભીના કુટુંબો ધરતી માતાને ઘોડે બેસીને ધાન ઉગાડે. એ દિવસની જ એક વાત છે. ગામમાં ખેતો પટેલ કરીને એક કણભી રહેતો. તેની દીકરીનું નામ અંજુ હતું. અંજુ મોં મલકાતી તે ઘડીએ ચોમેર અંજવાળા છે. અંજુ સવારે ઉઠી અને 10-12 રોટલા ટીપી નાખે, બબ્બે બેસોની છાશ ધમકારી કાઢે અને 4 વરિંદું વાસિંદું કરી અને ફૂલ જેવું આપણું કરે. ઘણા મહેમાનો આવતા અને ખેતા પટેલ પાસે અંજુનું માગું નાખતા. ખેતા પટેલ કહેતો, હજુ દીકરી નાની છે તેમ કહી તે વાત ટાળી નાખતો. ખેતા પટેલને આંગણે એક દિવસ જુવાન કણભી આવી. પહેરવા લુગડા નહોતા, મોઢા પર નૂર નહોતું, પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું. ખેતા પટેલે તેને સાથી રાખ્યો. 2 જોડી લુગડા અને 1 જોડી પગરખાં. અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલો લણી લે એટલા ડુંડા એવો મુસારો નક્કી થયો. જુવાન કણભી કામે લાગ્યો. સાથીને ભાત આપવા અંજુ તો પોતે જ જતી. હવે તો સાથીને ભાત આપવા જવાના હોશમાં 2 પહોર ચડે ત્યાં તો અંજુ બધું કામ આરોપી લેતી. જ્યારે અંજુ સાથીને ભાત આપવા જતી ત્યારે તેનું મું રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગતું. અંજુ જ્યારે ભાત દેવા જતી ત્યારે સાથીને પડકે બેહાડી અને તે તાણ કરીને ભાત ખવડાવતી. ન ખાતો તારી માં મને, પણ મારે માં નથી તો તારો બાપ મને, મારે બાપે નથી તો તારી બાયડી મને. બાયડી તો માં જ જાણતી હશે, તો જે તારા મનમાં હોય તે મળે. છેલ્લા સમ સાંભળીને છોકરો અડધા ભૂખ્યે થઈ ગયો. એમ કરતા કરતા ઉનાળો વીતી ગયો. મેપાએ ખેતર કેડી અને ગાદલા જેવું સુવાળું કરી નાખ્યું અને ચોમાસું વરસ્યું. જાણે મેપાનું ભાગ્ય જ વરસ્યું હોય. મેપો જ્યારે મોલમાં મીટ માંડી અને તાકી રહ્યો હોય ત્યારે અંજુ પૂછતી, શું જોઈ રહ્યો છો? જોઈ તો રહ્યો છું, પણ એટલામાંથી બાયડી પરણશે કે નહીં? પણ તને મફત બાયડી પરણે તો અનાથ ન કહેવા. લણણીનો દિવસ નક્કી થયો. મેપો રોજ ઘાસ વાઢી અને ગામમાં લોહારને ત્યાં દઈ આવતો. લોહાર સાથે તેની ભાઈબંધી જામી. લોહાર તેને એક દાતડી બનાવી આપી. એ દાતડીને રણાવાનું પાણી પાયું તો તે દાતડી કેવી બની? તે દાતડી બટેટાના છોતરા કાઢ નાખે. અને લણણીના દિવસે મેપો તે દાતડી લઈ અને ખેતરમાં મંડાયું. 2 પહોર ચડી ત્યાં તો 3 ભાગનું ખેતર ધોળાધમ થઈ ગયું. પટેલ આવ્યો. પટેલે જોયું ત્યાં તો પટેલની આંખો ફાટી પડી. પટેલે પટલાણીને કહ્યું, સાંજ પડશે ત્યાં તો એક પણ ડુંડું આપણા નસીબમાં નહીં રહે. આખું વર્ષ આપણે શું ખાશું? એના આટાના નિશાસા સાંભળી અને અંજુ તૈયાર થવા માંડી. આબલાનો ભળેત ભરેલો ચણિયો અને માથે કસુંબીની ચૂંદડી અને ઈંગોળ પૂડ્યો. આજ તો અંજુ વહેલીને વહેલી ભાત દેવા નીકળી. ભાતમાં ઘીએ ચબડેલી લાપસી અને મેપો જમવા બેઠો. પણ આજે મેપાનું હૈયું નીચે ન બેઠ્યું. મેપાએ ગાલમાં આમ તેમ 2 કોડિયા ભરાવ્યા અને મેપોએ હાથ વિચર્યા. ચૂંદડીના છેડે બાંધેલું એલસીનો અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો. પણ આજે એ એલસીની કિંમત નહોતી. મેપો ઊભો થયો. અંજુ બોલી, બેસને હવે 2 ડુંડા ઓછા વાટી તો તું બાયડી વગરનો નહીં રહી જા. પણ મેપાનું હૈયું ન બિગડ્યું. અંજુ બોલી, ઊભો રહે ને, નહીં ઊભો રહે એમ ને? એમ કહી અંજુ દોડી નીકળી. મેપાના કેડિયામાં ભરાવેલું દાંતડું લગભગ મેપાના ગરદનમાં લટક્યું. હેતના ઉમળકામાં તે દાંતડિયું ઝીલ્યું. અંજુ બોલી, ઊભો રહે ને, નહીં ઊભો રહે એમ ને? મેપો ઊભો રહ્યો. સદાને માટે ઊભો રહ્યો. હેતના ઉમળકામાં તે દાંતડું જરાક જ ખેંચતા તે રાણાવાનું પાણી પીધેલું દાંતડું મેપાના ગરદનમાં ઊંડે ઉતરી ગયું. મેપો હસ્યો. તે હાસ્ય તેના મોઢા પર જ રહી ગયું. મેપો પરણવા માંગતો હતો. તે પરણી ગયો.
અંજુએ તેજ વસ્ત્ર સાથે મેપાના સૌની સાથે ચિતામાં સૂતી. ત્યારથી જ દોહો ગવાય છે કે દાતરડી દરદાર દલવારી ઢગલા કરે, રૂડી રાણાવાલ કુવાડી કાક ચડે. ત્યારથી જ તે દોહા સિવાય રાણાવાનું કઈ નામો નિશાન નહીં રહ્યું અને તે વાવને પૂરી દેવામાં આવી. શ્રી ઝવેરચંદ મેઘાણીની રચિત સૌરાષ્ટ્રની રસદાર ભાગ 2 માંથી લીધેલ વાર્તા પરણેતર આપ સૌને સંભળાવી. સૌને ગમીને તો સૌને મારા રામ રામ. આવજો.